એટલે આઈસ્ક્રીમ કાકા તરીકે વધુ પ્રસિદ્ધ છે, એક બ્રાન્ડ ઇમેજ થઈ ગઈ. સુનિલભાઈ, આપનું સ્વાગત કરતા મને ઘણો હર્ષ થાય છે. આમ જ સમાજની સેવા કરતા રહેજો. ધન્યવાદ. એવી રીતે આપણા વચ્ચે બીજા શ્રી વિનોદભાઈ મોહનલાલ ખોડિયાર છે. તેઓ મહાસભાના વરિષ્ઠ મહામંત્રી છે, તેમજ અંજાર ઘટકના ઘટક પ્રમુખ છે. વર્ષોથી મહાસભાના પદાધિકારી રહી અવિરત સમાજની સેવા કરી રહ્યા છે. મહાસભાના પદાધિકારી રૂપમાં કલબુર્ગી ઘટકની સૌથી વધારે વાર મુલાકાત લીધી હોય તો એ આપ શ્રી છો. આપ એક કર્મઠ સમાજ સેવક છો. આપનું સ્વાગત કરતા મને હર્ષ થાય છે. એમજ શ્રી ગિરીશભાઈ મેઘજીભાઈ ચૌહાણ મહાસભાના મંત્રી છો. આપનું સ્વાગત કરી વંદન કરું છું. શ્રી યોગેશભાઈ પરમાર જો સાઉથ ઝોન આપણા ઝોનલ પ્રમુખ છે, એમનું સ્વાગત તથા વંદના. હવે અવસર છે આપ સૌ મહાનુભાવોને ગુલબર્ગા ઘટકનો એક ટૂંકો પરિચય આપો. કલબુર્ગી ઘટકનો સંક્ષિપ્ત પરિચય. કલબુર્ગી ઘટકનું એક નાનકડો ઘટક છે ને અહીં શહેરમાં કુલ 50 આપણા ઘર છે. લગભગ 200 ની વસ્તી છે. સાથે જ આજુબાજુના રાયચુર, યાદગીર, સેડમ, બીદર, બેલ્લાની, બાગલકોટ વગેરે શહેરના કુટુંબોને પણ સમિતિમાં સંમેલિત કરી દીધા છે. આપણે આપ તો જાણો જ છો કે કર્ણાટક પ્રાદેશિક સમિતિમાં ફક્ત એક જ ઘટક કાર્યરત છે. મહાસભાની સ્થાપના થઈ ત્યારથી આપણે સક્રિય છીએ. આમ તો સન 1964 માં પૂજ્ય નાનુમાસી ચાવડા, પૂજ્ય જેવાડીબા વાઘેલા, પૂજ્ય પાનીબા ચૌહાણ એમની ઇતર બહેનો સાથે મળી નવરાત્રી ઉજવવાની શરૂઆત થઈ. કે આપણો ઘટક ત્યારથી સક્રિય દેખાય. આપણે દર વર્ષે નવરાત્રી, શરદ પૂનમ, નૂતન વર્ષનું સ્નેહ મિલન, જલારામ જયંતિ આ બધી ઉજવણીઓ સારી રીતે કરીએ છીએ. મહિલા મંડળ વધુ સક્રિય છે. એમણે સન 2019 માં મહિલા સંસ્કાર શિબિરનું સારી રીતે આયોજન કરેલું છે. તેમજ આપણા ઘટક તરફથી સન 1988 માં વસંત પંચમીના દિવસે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું, જે ખૂબ જ સફળતાપૂર્વક. તેમજ સન 1993 માં મહાસભાનું ત્રિવાર્ષિક અધિવેશન સારી રીતે કર્યું હતું. ત્રિવાર્ષિક અધિવેશન બહુ મોટે પાયે કરવું પડે. આપણો નાનો ઘટક છે તો પણ બધાનો ઉત્સાહ ઘણો હતો. બધાના સાથ સહકારથી બધું સારી રીતે પાર પડ્યું છે. બંને પ્રસંગે પ્રાદેશિક પ્રમુખ શ્રી પ્રદીપભાઈ ના બાપુજી પિતા શ્રી પ્રભુલાલભાઈ ચાવડા હતા અને હમણાં આપણા જે ઘટક પ્રમુખ છે પ્રદીપભાઈ આપણા ઘટક પ્રમુખ શ્રી પ્રફુલભાઈ, એમના પિતા શ્રી મુરલીધરભાઈ ચાવડા એ બંને મંત્રી હતા. આ મુખ્ય અધ્યક્ષ હતા. મંત્રીની અધ્યક્ષ હતા. એમ જ આપણે સમાજના બાંધવોને લાભ થાય ને એમાં પિતૃઓને મોક્ષાર્થે 3 વખત સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન કર્યું હતું. ને આખો સમાજ કથા શ્રવણનો લાભ લે છે ને બંને ટાઈમનો મહાપ્રસાદનો લાભ લે છે. આખો સમાજ ભેળો થાય છે. સમાજમાં એકતાની ભાવના જળવાઈ રહી છે. મને કહેતા આનંદ થાય છે કે આપણું કલબુર્ગી ઘટક ઘણું જ શિક્ષિત છે. શિક્ષણ ક્ષેત્રે
ક્ષેત્રે આપણે ઘણી બધી સારી એવી સક્સેસ મેળવ્યો છે. દીકરા દીકરીઓ બધા ગ્રેજ્યુએટ છે અને પોસ્ટ ગ્રેજ્યુએટ છે. અને એ પણ જણાવી દઉં કે આપણે કલબુર્ગી એટલે એજ્યુકેશનલ હબ છે. અહીં 4 યુનિવર્સિટી છે. 4 યુનિવર્સિટી છે ગુલબર્ગામાં. એમાં 4 મેડિકલ કોલેજ છે, ઘણી બધી એન્જિનિયરિંગ અને ઇતર કોલેજો છે. સાથે જ કલબુર્ગીનું બીજું આઈડેન્ટિફિકેશન છે સિટી ઓફ તુવર દાલ. અહીં તુવર દાલ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. હવે હું શ્રી વિનોદભાઈ ખોડિયાર એમને માઇક આપું છું એ વિનંતી કરું છું કે આગળનો કાર્યક્રમ. જય સમાજ, જય સિયારામ, પ્રણામ, જય સ્વામિનારાયણ. શ્રી કચ્છ ગુજર ક્ષત્રિય સમાજ મહાસભા કર્ણાટક પ્રાદેશિક સમિતિ અંતર્ગત